હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ પેપર નંબર 3, જેમાં સ્પેશિયલી તમારું ઇન્કમ ટેક્સના ટોપિકો તમારે સ્ટડી કરવાના છે. અને છોકરાઓ, આ જે સિલેબસ છે એ એમકોમ સેમિસ્ટર નંબર 1 માટે અને બીકોમ ઓનર્સના 7 સેમિસ્ટર માટે બંનેનો સેમ સિલેબસ રહેશે. અને સબ્જેક્ટનું નામ રહેશે તમારું પેપર નંબર 3 ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ. ઓકે, જેમાં સ્પેશિયલી જે ટોપિકો સ્ટડી કરવાના છે એ તમારે ઇન્કમ ટેક્સના કરવાના છે. ખાસ કરીને ધ્યાન રાખજો, એમકોમ કરશો સેમિસ્ટર 1 અથવા તો તમે બીકોમ કરશો અને બીકોમમાં ઓનર્સ સેમિસ્ટર નંબર 7 કરશો, સિલેબસ બંનેનો સેમ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અત્યારે તમારું ફર્સ્ટ યુનિટ જે છે એમાં વ્યક્તિગત કરવેરા, ઓકે, એટલે ટેક્સેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ આપણે ઇંગ્લિશમાં કહીશું. એમાં તમારું ફર્સ્ટ ટોપિક છે ધંધા અથવા વ્યવસાયના નફો અને લાભ. એટલે ધંધા વ્યવસાયનો નફો અને લાભ. ઓકે, આ તમારું ટોપિક છે. ઓકે, જે તમારું ચેપ્ટર રહેશે, પ્રેક્ટિકલ ચેપ્ટર રહેશે. એમાંથી એક લોંગ ક્વેશ્ચન 14 માર્ક્સનો, એક શોર્ટ ક્વેશ્ચન 2 થી 3 માર્ક્સનો થિયરી પૂછાશે. એટલે ઓલમોસ્ટ છોકરાઓ અહીંયા 30% વેટેજ લખેલું છે, પણ તમને કેવું, આ ચેપ્ટરમાંથી 20 માર્ક્સ સુધીનું પૂછાવાના પૂરેપૂરી ચાન્સીસ રહેશે. ઓકે, એટલે ભલે છોકરાઓ અહીંયા 30% વેટેજ, 30% વેટેજ એટલે 15 માર્ક્સ જ થાય, પરંતુ 15 થી લઈને 20 માર્ક્સ સુધી આ ટોપિકમાંથી આવશે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ટોપિક કયા કયા વાંચવાના છે? તો કરપાત્રતાનો આધાર અને કાર્યક્ષેત્ર, ધંધા વ્યવસાયનો અર્થ, કપાતો. આ કપાતો ઉપર તમારા દાખલા થશે. તમારે કઈ કઈ કપાતો લેવાની છે ધંધા વ્યવસાયમાં, કઈ કપાતો નથી લેવાની, એ બધા ટોપિકો શીખવાના છે. ત્યાર પછી ચોક્કસ અસ્વીકૃત ખર્ચા, એટલે કયા ખર્ચા તમને ડિસઅલાઉન્સ, મતલબ તમે કયા ખર્ચા ધંધા વ્યવસાયમાં મજરે નહીં લઈ શકો, જેને આપણે બોલશું મજરે લેતા ખર્ચા અને મજરે નહીં મળતા ખર્ચા. બરાબર. ધંધા અને વ્યવસાયની કરપાત્ર આવકમાં હવાલાઓની ગણતરી આપણે ગણશું, આ દાખલા આવશે. ત્યાર પછી છોકરાઓ ચોક્કસ ધંધા માટે વિશેષ જોગવાઈ, જેમાં ધારણા આધારિત કરવેરા પદ્ધતિમાં તમારે કલમ નંબર 44AA, 44AB, 44AD, 44ADA અને 44AE આ જે છે એમાંથી તમને થિયરી પૂછાશે. આ ટોપિકમાંથી આ જે ટોપિક છે એમાંથી તમને થિયરી પૂછાશે, જેમાં હિસાબોની જાળવણી અને હિસાબોનું ઓડિટ, એટલે ઇન્કમ ટેક્સ ઓડિટ જેને આપણે કહીએ છીએ. ઇન્કમ ટેક્સમાં જે ઓડિટ થાય, તમે સેમિસ્ટર નંબર 5 અને 6 માં ઓડિટ કરીને આવ્યા, એ હવે ઓડિટમાં તમારે કરવાનું કઈ રીતે છે, ઇન્કમ ટેક્સમાં શું ઓડિટના રૂલ્સ છે તે આપણે અહીંયા સમજશું. ઓકે, ઓનલી થિયરી આ ટોપિકમાંથી, અને આ ટોપિકમાંથી દાખલા પૂછાશે. ઓકે, એટલે તમે ધ્યાન રાખજો, સિલેબસ બહુ વ્યવસ્થિત રીતે આપેલો છે. ઓકે, ત્યાર પછી યુનિટ નંબર 2 ની વાત કરીએ. એમાં અગેન પાછું વ્યક્તિગત કરવેરામાં અન્ય સાધનોની આવક, અન્ય સાધનોમાંથી આવક, અન્ય સાધનોની આવક, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ કહીશું. હવે છોકરાઓ, આમાં શું પૂછવામાં આવશે? તો આમાં પૂછવામાં આવશે આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ચોક્કસ આવકો, એટલે કઈ એવી આવકો છે જે આપણે અન્ય સાધનોની આવકમાં ટેક્સ ભરવાનો રહેશે. ત્યાર પછી સામાન્ય આવકો, ડિવિડન્ડની આવકો, કરપાત્રતા, ડિવિડન્ડ તમને મળે છે, તમને કશેથી વ્યાજ મળે છે, એટલે એવી કઈ આવક છે છોકરાઓ કે જેના પર તમારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, જેને કહેવામાં આવશે અન્ય સાધનોની આવકના ટેક્સ ભરવાનો રહેશે. તમે છોકરાઓ બીકોમ ની અંદર જો ટેક્સેશન એકાઉન્ટ લીધું હોય અને બીકોમ ની અંદર ટેક્સેશન એકાઉન્ટ ની અંદર તમે પગારની આવક, મકાન મિલકતની આવક, પછી લગભગ તમે મૂડી નફાની આવક કરીને આવ્યા. જે છોકરાઓ સ્પેશિયલ ટેક્સેશન લીધેલું હતું બીકોમ ની અંદર, એમને તો આ ચેપ્ટર ઓલરેડી બીકોમ માં સ્ટડી કરાવવામાં આવેલું. ઓકે, એટલે ટૂંકમાં છોકરાઓ આ જે ટોપિક છે એ તમારા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, જેમાં આપણે શીખવાના છે કે અગર કોઈ તમને ગિફ્ટ આપે, એટલે સમજો તમારા રિલેટિવ્સ તમને તમારી બર્થડે પર, તમારા મેરેજ પર, અથવા તમારા ફાધર મધર, ગ્રાન્ડ ફાધર મધર, એટલે કે દાદા દાદી, મમ્મી પપ્પા, પછી તમારા રિલેટિવ્સ, એ જો તમને ગિફ્ટ આપે તો એ ગિફ્ટ પર તમારે ટેક્સ ભરવાનો છે કે નથી ભરવાનો, આ બધી ચર્ચા વિચારણા આપણે આમાં કરવાના છે ભેટમાં. અહીંયા લખેલું છે જો ભેટ, એટલે ગિફ્ટ પર ટેક્સ કઈ રીતે લાગશે એ પણ આપણે આમાં પ્રેક્ટિકલી એકદમ વ્યવસ્થિત દાખલાઓ સાથે શીખશું. અને ચોખ્ખું કરેલું છે છોકરાઓ કે તમને મળવા પાત્ર કપાટો, એટલે આ ચેપ્ટરમાં કલમ 57 આપણે શીખવાની છે.
પછી કલમ 58 પણ શીખવાની છે અને કલમ 29 59 57, 58 અને 59 આ બધી કલમો આપણે એકદમ વ્યવસ્થિત શીખવાની છે. બોન્ડ વોશિંગ અને ડિવિડન્ડ સ્ક્રિપ્ટિંગ આ ટોપિક પર છોકરાઓ તમને છે ને દાખલાની અંદર મુદ્દાઓ આપવામાં આવે છે. એટલે આ ટોપિક પર તમને દાખલાઓ પૂછવામાં આવે છે, બરાબર. ડિબેન્ચર વાળા દાખલાઓ આવે છે, તે આ ટોપિકને લગતા દાખલા હોય છે. ઓકે, તો ટૂંકમાં છોકરાઓ જે શીખવાનું છે તમારા સિલેબસમાં લખેલું છે ને આપણે એના દાખલા શીખશું, કોઈ તકલીફ નથી. 25% વેટેજ છે, પરંતુ સર 25% વેટેજ છે ને મને ઓછું લાગે છે. હકીકત તમને કેવું તો 15 થી 20 માર્ક્સ જેવું આમાં જઈ શકે છે, બરાબર. કારણ કે જૂના સિલેબસનો ભણાવવાનો એક્સપિરિયન્સ છે. આ ચેપ્ટરમાંથી 15 થી 20 માર્ક્સનું પૂછાઈ રહ્યું છે એટલે. ચાલો, ત્યાર પછી છોકરાઓ વ્યક્તિની કુલ આવક અને કરપાત્ર જવાબદારીની ગણતરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ નવું એડ થયું છે તમારા સિલેબસમાં, કે જેમાં તમને આવકનું એકત્રીકરણ એટલે કે એને કહેવાય ક્લબિંગ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે છોકરા, સમજવાનો છે, બહુ સારો છે. તમારા ઘરમાં કોઈ એવા નાના બાળકો છે જેની કોઈ ઇન્કમ છે, જે 18 વર્ષથી નાના છે પણ એમની કોઈ ઇન્કમ છે. જેમ કે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા બાળકો ટીવી સિરિયલ અથવા તો કશે ને કશે એક્ટિંગમાં પોતાના કઈ કેરિયરની અંદર કંઈક ને કંઈક કમાતા હોય છે. ઓકે, જે 18 વર્ષથી નાના છે પણ કોઈ મૂવીઝની અંદર એ લોકો કામ કરી રહ્યા છે, એમને પૈસા તો મળતા હશે ને એને કામ કરવાના બદલમાં. તો હવે એ પૈસા એમની જો ઇન્કમ છે તો એ ઇન્કમ પર ટેક્સ કોણ ભરશે? એના પેરેન્ટ્સ ભરશે કે એમને ભરવાનો? બરાબર. અથવા તો તમે વૈભવ સૂર્યવંશી જે ક્રિકેટ રમી રહ્યા છે, બરાબર, જે 18 વર્ષથી હજુ નાના છે અને ક્રિકેટ રમી રહ્યા છે, તો એ ક્રિકેટરને જે પૈસા મળે છે તો એ તો 18 વર્ષથી નાના છે, તો શું એમને એ કરપાત્ર રકમ પર પોતે ટેક્સ ભરવાનો રહેશે કે એમના પેરેન્ટ્સે ભરવાનો રહેશે? તો એ વસ્તુની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાના છે, બહુ સરસ રીતે એક્ઝામ્પલ સાથે. અને કરદાતાની આવકમાં અન્ય વ્યક્તિઓની આવક સમાવેશ કરવાની. ટોપિક શીખશું એટલે ખબર પડશે. અત્યારે તો ફક્ત તમારા માટે આ બધા મુદ્દા જ છે છોકરાઓ. ઓકે, શીખશો એટલે ધીરે ધીરે ટોપિક ક્લિયર થશે કે હા આ મુદ્દો હતો. ઓકે, એટલે સમજો કોઈ બીજી વ્યક્તિની આવક તમારી આવકની અંદર ક્યારે સમાવેશ કરવામાં આવે, બરાબર. મેં તમને હમણાં કીધું ને, એક 18 વર્ષથી નાનો વ્યક્તિ છે, 18 વર્ષથી નાની કોઈ વ્યક્તિ છે જે કમાય છે, તો એમની આવક એના ફાધર મધરની અંદર એડ કરી દેવામાં આવશે. તો એ કઈ રીતે એડ કરવામાં આવશે, એના વિશે શું નિયમ છે, અને એડ થશે કે નહીં થશે એના પણ નિયમ છે. તો એ બધા નિયમ આપણે આ ટોપિકની અંદર એકદમ વ્યવસ્થિત રીતે શીખશું. અને ત્યાર પછી છોકરાઓ વ્યક્તિઓની કરપાત્ર જવાબદારીઓની ગણતરી એટલે કે નવી કર પદ્ધતિ. નવી કર પદ્ધતિ એટલે કે ન્યૂ ટેક્સ રિજીમ એને આપણે કહીએ છીએ, જેમાં કલમ 115 BAC મુજબ આપણે કરવેરાની ગણતરી કરતા શીખવાનું છે છોકરાઓ, ધ્યાન આપજો. ઓકે, એટલે વ્યક્તિઓની કરપાત્ર જવાબદારીની ગણતરીના ટોપિક તમને આમાં પૂછવામાં આવશે. 25% વેટેજ છે. 25% વેટેજ એટલે છોકરાઓ તમને અહીંયા પણ 15 થી 20 માર્ક્સનું તમને પૂછવાના ચાન્સીસ છે. થોડું વેરિએશન થશે માર્ક્સમાં, પણ આટલું માનીને ચાલો. છોકરાઓ જો એક સિમ્પલ વસ્તુ તમને સમજાવો ને, તો અહીંયા 25% લખેલું છે, બરાબર. બટ હકીકત જ્યાં સુધી મેં દાખલા જોયા છે પાસ્ટ એની અંદર, નોર્મલી શું કરે, આ બંને ટોપિકના છે ને દાખલા ભેગા કરી દેવામાં આવે, એટલે દાખલા મિક્સ કરી દેવામાં આવે. આ ટોપિક ઓલરેડી બીકોમ ની અંદર જે સ્પેશિયલ ટેક્સેશન લેતા હતા ને એ સ્ટુડન્ટને પણ હતો, તેમાં પણ એવું જ કરતા હતા. આ ટોપિક સાથે આ ટોપિકને શું કરી દેવામાં આવે? મિક્સ કરી દેવામાં. એટલે એનું જે વેટેજ છે 25-25 કરીને જોશો ને, તો 25 + 25 50% વેટેજ થઈ જાય. એટલે આ બે ચેપ્ટરનું વેટેજ 50% થઈ જાય. જે 50% એટલે સમજો 25 માર્ક્સ 50% વેટેજ 50 માર્ક્સના પેપરમાં 50% વેટેજ 25 માર્ક્સ થાય. એટલે આ બંને ટોપિક મળીને હું તમને અત્યારે જણાવું તો એક કામ કરીએ આપણે, છે ને શું કરશું ખબર છે, આ રીતે આ બંને ટોપિક મળીને 25 માર્ક્સનું આવી શકે, બરાબર. બંને ટોપિક મળીને અલગ દાખલા બી પૂછી શકે, કોમન બી દાખલા પૂછી. ચલો હવે છોકરાઓ નેક્સ્ટ ટોપિક તમને આપેલું છે કે TDS અને TCS ઓનલી થિયરી. જો લખેલું જ છે, બહુ સરસ રીતે છોકરાઓ તમને સિલેબસ આપવામાં આવ્યો છે. સિલેબસમાં જ્યાં લખી દીધું છે થિયરી પૂછાશે ત્યાંથી થિયરી જ પૂછાશે.
એટલે 20%. છોકરાઓ આ ટોપિક માંથી ફક્ત થિયરી છે, 20% વેટેજ છે. 20% વેટેજ એટલે કેટલા થાય? 10 માર્ક્સ થઈ જાય કમ્પ્લીટ. અને ટોપિક કયા કયા વાંચવાના છે? તો ટીડીએસ નો ખ્યાલ અને તેની પ્રક્રિયા, મૂળ સ્થાનેથી કપાત એટલે આપણે એને ઇંગ્લિશમાં ટીડીએસ જ કહીએ છીએ. એમાં કલમ 192 થી 196 સુધીની કલમ તમારે વાંચવાની છે. નીચા દરેક કર કપાતનું પ્રમાણપત્ર કલમ 196. ચોક્કસ કિસ્સામાં કર કપાત ન કરવો, જેમાં 197A. ટીસીએસ નો ખ્યાલ અને તેની પ્રક્રિયા, મૂળ સ્થાનેથી ટેક્સની ઉઘરાણી, જેને આપણે ટીસીએસ કહીએ છીએ. શું કહીએ છીએ? ટીસીએસ કહેશું. ઓકે, મૂળ સ્થાનેથી ટેક્સની ઉઘરાણી. ટીડીએસ અને ટીસીએસ વચ્ચેનો તફાવત. છોકરાઓ એક ઇમ્પોર્ટન્ટ આપું તમને. ઓકે, એક ઇમ્પોર્ટન્ટ અત્યારે જ આપી દઉં છું. તમારા સિલેબસમાં આ એક ટોપિક જે છે, જે આ ચેપ્ટરમાંથી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ. ઓકે, એટલે ધ્યાનથી આ ટોપિકને આપણે સમજીને જશું અને આપણે પ્રેક્ટિકલી એવી બધી થિયરી પણ સમજશું આ વર્ષે. ટીડીએસ અને ટીસીએસ માટેના સામાન્ય નંબર, જેને આપણે 10 નંબર કહીએ છીએ. ઓકે, ચલો તો કમ્પ્લીટ થયું. અને ત્યાર પછી તમને સિલેબસમાં લખેલું છે કે પ્રેક્ટિકલ દાખલાઓનું જે ભારણ છે 70% થી વધારે નહીં હોવું જોઈએ. એટલે મેક્સ ટુ મેક્સ તમને 35 માર્ક્સના દાખલાઓ પૂછવામાં આવશે. બાકીનું 15 માર્ક્સનું તમને મેક્સ ટુ મેક્સ થિયરી આવશે. ત્યાર પછી છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આ વસ્તુ જે વસ્તુ છોકરાઓ સમજીને નથી જતા, બરાબર, અને એના કારણે છોકરાઓ આ FM 3 જે કહેવાય, જેને પેપર 3 કહેવાય, એની અંદર ઘણી બધી ભૂલો કરીને આવશે. તમારું જે શૈક્ષણિક વર્ષ છે, જેને આપણે એકેડેમિક યર કહીએ, એ જ તમારું આકારણી વર્ષ તરીકે ધ્યાનમાં લેવાનું. એટલે અત્યારે જે આપણે સ્ટડી કરી રહ્યા છે ને, એ કયા વર્ષની સ્ટડી કરી રહ્યા છે? તમારું અત્યારે એકેડેમિક યર કયું છે છોકરાઓ? 2026-27 છે. તમે અત્યારે જે ભણો છો એ 26-27 ના વર્ષમાં ભણો છો. તો તમને જે દાખલાઓ એક્ઝામમાં આવશે ને, એ પણ તમારા 2026-27 મુજબ જ આવશે. અને 2026-27 ના ઇન્કમ ટેક્સના જે કાયદાઓ છે એ પ્રમાણે જ તમારે એની સ્ટડી કરવાની છે. ખાસ કરીને આ સબ્જેક્ટમાં તમે ક્યારે પણ જૂનું સ્ટડી નહીં કરી શકશો. ધ્યાન રાખજો, ઘણા બધા એવા એપ્લિકેશન પણ છે જે તમને જૂના દાખલાઓ આપશે આ ટોપિકમાં, બરાબર. અને પછી છોકરાઓ તમારું એમાં કેટી આવી શકે છે. જૂના દાખલાઓ નથી આપવાના. આ ટોપિકમાં તમને 26-27 ના નવા ટોપિકના નવા દાખલાઓ તમને કરાવવામાં આવશે આપણા તરફથી. એ પૂરેપૂરા તમે નિશ્ચિંત રહી શકો છો. એટલે છોકરાઓ આ થયો તમારો FM નંબર 3, એટલે કે જેને આપણે પેપર નંબર 3 કહીશું. આપણે FM 3 કહી શકશું, પેપર 3 કહી શકશું. અને આ જે સિલેબસ છે MCOM સેમિસ્ટર 1 માટે અને BCOM ના 7th સેમિસ્ટર માટે સેમ સિલેબસ છે. ઓકે, તો ધ્યાન રાખજો છોકરાઓ. આપણે સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરશું બહુ જ જલ્દી. આ ટોપિકના આપણે રેકોર્ડિંગ લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છે અને તમારા એપ્લિકેશન પર અપલોડ બી થતા થઈ જશે. ધીરે ધીરે સ્લો બાય સ્લો આપણે સ્ટાર્ટ કરશું, કારણ કે તમારી એક્ઝામ સુધી આપણે ધીરે ધીરે બધું જ કમ્પ્લીટ કરવાનો ઈરાદો છે. ઓકે, મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર.